સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગુજરાત સરકારે ભરતી પરીક્ષા માટે નવા નિયમો જાહેર કર્યા છે। હવેથી ઓફિસ આસિસ્ટન્ટ, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક સહિતના વર્ગ 3ની જગ્યાઓ પર ભરતી માટે નવો નિયમ લાગુ પડશે। ગ્રુપ એ અને ગ્રુપ બીની તમામ જગ્યાઓ માટે એક સમાન પ્રાથમિક પરીક્ષા યોજવામાં આવશે। આ પરીક્ષા 150 ગુણની અને 2 કલાકની રહેશે। ગુજરાતી અને અંગ્રેજીના 15-15 ગુણ રહેશે। સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહના ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડના હશે 30-30 માર્ક્સ, જ્યારે 60 માર્ક્સની રીઝનિંગની પરીક્ષા લેવાશે। દરેક ખોટા જવાબ માટે 0.25 નેગેટિવ માર્કિંગ રહેશે। ગ્રુપ એ અને ગ્રુપ બી માટે અલગ અલગ મુખ્ય પરીક્ષા લેવાશે। ગ્રુપ એમાં મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક પ્રકારની હશે, જેમાં ગુજરાતી ભાષા કૌશલ્ય 100 ગુણની, અંગ્રેજી ભાષા કૌશલ્ય 100 ગુણની અને સામાન્ય અભ્યાસ 150 ગુણના એમ કુલ 350 ગુણના પેપર લેવાશે। જ્યારે ગ્રુપ બીમાં મુખ્ય પરીક્ષા હેતુલક્ષી પ્રકારની રહેશે। આ પરીક્ષા 200 ગુણની અને 2 કલાકની હશે। પ્રાથમિક પરીક્ષા માત્ર સ્ક્રીનિંગ ટેસ્ટ તરીકે રહેશે। તેના ગુણ અંતિમ મેરિટમાં ગણવામાં આવશે નહીં। અંતિમ પસંદગી મુખ્ય પરીક્ષાના ગુણોના આધારે કરવામાં આવશે। આ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત ઓફિસ આસિસ્ટન્ટ, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, સબ રજિસ્ટ્રાર, ઇન્સ્પેક્ટર ઓફ સ્ટેમ્પ્સ સહિત અનેક વર્ગ 3ના પદોનો સમાવેશ કરવામાં આવ્યો છે। સચિવાલય, જિલ્લા કલેક્ટર કચેરીઓ, પંચાયત સેવા પસંદગી મંડળ હેઠળની કચેરીઓ અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં આ નિયમ લાગુ પડશે।